उत्तरार्ध अध्याय 80। एवी रीते सहु संत ने कर्या राजी अति मुक्त राज। हरिजन अंतर ठर्या जोई साजा गरीब निवाज। कथा थाय अति शोभती वच्चे ढोलिया पर सुखकार। आवे पुरवासी दर्शने लावे मोटा हजारी हार। पछी मंदिर माही पधारे सौना हैया महरख बधारे। गादी तकिया पर बिराजे शरणागत ने हेते निवाजे। मेले कईक ना सिर पर हाथ मुक्त राज महाराज साथ। एम जाणीने अनेक जन थाय प्रसन्न पोताने मन। संत हरिजन कीर्तन बोले त्यारे चपटी वजाड़ता डोले। भेड़ा कदी कीर्तन निगाय सर्वे सखी जीवन जोवा जाय। हूँ तो गिरधर जोवाने जैश मामुने तू वारती रहीश। माथू जाता ए तो नहीं मेलूं माटे कही दऊँ हूँ तो पहेलूं। एवा कीर्तन नी बोले कड़ी जाने मूर्ति साक्षात खड़ी। प्रगट वचन प्रगट वात मुक्त राज श्री हरि साक्षात। आस मेले जो कारज करी आज अढळक ढळ्या छे हरी। वारे वारे एवा कही वेण सुख आपे सौने सुख देण। तेथी वर्ते आनंद अति जाने प्रगट सहु प्रापति। खरी खुमारी वरते अंग चढ़्यो चित्ते रसियानो रंग। एक दिवस प्रभात माय नित्य विधि करी रह्या जाय। संतों ने कहे पूछवी वात मारा व्यवहार नीते विख्यात। त्यारे हाथ जोड़ी संत सहु कहे बोलो बापा हे ते बहू। एह समय पुरवासी पासे झीणा पटेल आदि हुल्लासे। बोलावीने कह्यूं छे कृपाए मारे विचार ते एक थाए। मन जीनी मा गयेल धाम तेनी वर्षीनु हवे काम। मास एकाद छे हजू बाकी पण मने लागे पळ पाकी। तम जेवा मोटा संत जन तेज में तेना भाग्य धन्य। वड़ी हरिजन पण आव्या तेथी वचन मैं तमने काव्या। हवे सौ मळी करो विचार केवी रीते ते काम थनार।
બીજું મનજીની પુત્રી જેહ બાઈ કાનબા નામે છે જેહ તેહ પોતે રાખે સાંખ્ય યોગ તેનું મંડળ ભરવાનો જોગ વળી મોટા ડોશી ધનુબાઈ તેના સેવક છે કાનબાઈ તેના સેવક થઈ તે રહ્યા તેણે વિચાર અમને કહ્યા કરાવવું પારાયણ મારે ભલો યોગ આવ્યો છે અત્યારે માટે આ કામ કરવા મેં ધાર્યું તેથી તમ આગે તે ઉચ્ચાર્યું પછી મળીને સંત હરિજન કર્યો વિચાર ઠરાવી મન ભુજ માહી પારાયણ થાય વચનામૃત રૂડા વંચાય સમાપ્તિ થયે મંડળ ભરવું ત્યાંના સંતે કહે તેમ કરવું સંત હરિજન ભેળા થાય તેથી ટાણું ઉત્તમ ગણાય આસો સુદ દશમી જે આવે તે દિવંચાય કથા તે ભાવે દ્વાદશીની સમાપ્તિ જો થાય પૂરા 3 દિવસ વંચાય એકાદશીએ ભરવું મંડળ એમ થયો વિચાર એ પળ પછી નક્કી વાત જ્યારે થઈ ત્યારે બોલાવ્યા છે બેઉ ભાઈ કાનજી મનજી જોડ બેય તેને કહ્યું હે તે સંતે તેય આમ ઠરાવ કર્યો છે અમે કહો કરીએ જો તમને ગમે ત્યારે બોલ્યા ભાઈ બેય સાર તમે કરો ન હોય ફેરફાર બાપો રાજી તમે રાજી જેમ સર્વે અમે રાજી પણ એમ એહ વાત નક્કી થઈ જ્યારે મુનિ સ્વામીને કહ્યું તે વારે ધનજી ભાઈ આવે સંગાથ ભુજ નક્કી કરો સંત સાથ કરો તૈયારી અમે આવીએ ભેગા હરિજન સહુ લાવીએ દશમી દિને કથા વંચાશે ભુજવાસી અતિ રાજી થાશે એવા સુણી વચન રસાળ જમાડીને ઠાકોરને થાળ બેઉ સંત ગયા ભુજપુર બીજા સેવામાં રહ્યા હજૂર બીજે દિવસ સહુને જાવું ભુજ કથામાંહી કહ્યું આવું સમાપ્તિ પછી સૌ દેશ જાજો હે તે ગુણ મહારાજના ગાજો હવે મંદવાડ મટી ગયો ભેગો જોગ અનુપમ થયો મનજીની માં પણ ભાગ્યવાન કેવા સંત આવ્યા છે મહાન મહાપ્રભુના લાડીલા કેવા મૂર્તિ માહી મૂકી દે તેવા હરિજન આવ્યા સામે ઘણા તેથી નવ રહી કાઈ માણા કાનબાઈ પણ રાજી થાશે કર્યા સંકલ્પ અમારી પાસે તે તો તેના થાશે પૂરા આજ રાજી થાશે શ્રીજી મહારાજ એમ કહી કર્યું પરિયાણ થયા સાજા ચતુર સુજાણ મંદવાડનું નિમિત્ત
હેત કરી, કેવી વાત કરી છે જબરી. તે તો જાણે છે મોટેરા સંત, તેથી ભેળા રહે છે અત્યંત. કરે પડે પડે રાજી કહું, માની ધન્ય ભાગ્ય મોટા બહુ. તેથી વાતો થાય કેફ ભરી, જાણે ભેગા છે અખંડ હરી. મુક્ત અનંત મૂર્તિમાં જાણી, સૌ બોલે હેત ભરી વાણી. હવે ગયેલા સંત ભુજપુર, ભેગા ધનજી ભાઈ હજૂર. તેણે નક્કી વાત કરી એવી, જેવી બાપાએ કહીતી તેવી. તેથી પાછા ધનજી ભાઈ આવ્યા, વૃષપુર સમાચાર લાવ્યા. સંત હરિજન રાજી થયા, જાણી જીવન પ્રાણની દયા. પછી આવેલા ગુજરાતી જન, તેને કહે છે પરમ પાવન. કાલે વહેલા થઈને તૈયાર, ચાલજો કરજો નહીં વાર. અમે મોડેથી વાસે આવશું, ભેગા હરિજનને લાવશું. સંત જનને આજ્ઞાએ કરી, પોતે લખી મૂકી કંકોતરી. ગામડે આસપાસ નજીક, પહોંચાડી ખબર આ ઠીક. સૌ ભુજપુર વેલા આવો, લેજો સમૈયાનો તમે લાભો. એવા સમાચાર સુણી જન, અતિ રાજી થયા નિજ મન. ભુજપુર પહોંચ્યા કથા ટાણે, કોઈ તો આવ્યા તાણે પરાણે. કથા બેસી ગઈ દશમીની, પૂજા થઈ અતિશય નવીની. સહ કુટુંબ આવ્યા તા વેલા, નિજ પુત્ર પૌત્રાદિક પહેલા. તેથી કૃપાળુ સાંજરે આવ્યા, ભેગા સેવક જે મન ભાવ્યા. હરિજન સંતે જોયા તાત, તેહ સમાની શી કહું વાત. સભા ભરાયેલ મોટી અતિ, ત્યાં તો થઈ પ્રગટ પ્રાપતિ. બાપો આવ્યા એમ, બોલે અંતરે અધિક પ્રેમ. હરિજને દંડવત કર્યા, કૃપાળુ જોઈ અંતર ઠર્યા. મુક્ત રાજ પણ સુખકારી, દઈ દર્શન ને હદવાળી. મંદિરમાં આવ્યો સગરામ, માહી પોઢેલા સુખના ધામ. કર્યા સેવકે બેઠા કૃપાળુ, સૌની રખી થયા સુખાળુ. વાહ બાપા વાહ વાહ દયા, દર્શને કઈક ન્યાલ થયા. ચોકમાં ગાડી ઊભી જણાય, સૌની રખવા આતુર થાય. તે સમે માચીમાં બેસારી, કૃપાળુ શિરે પાઘને ધારી. ઠાકોરજીના પહેલા દર્શન, કરવા ધાર્યું છે પોતે મન. કર્યા દર્શન દેવતણા, સૌએ જોયા છે પ્રેમમાં ઘણા. પછી સભામાં હેતે આવ્યા, કર્યા દર્શન મન ભાવ્યા. પુરાણીને પૂજ્યા અતિ હેતે,
ચંદન કુમકુમ હાર સમેતે ભેટ મૂકી હાથ જોડી રહ્યા જય સ્વામી નારાયણ કહ્યા સામા સૌએ મસ્તક નમાવ્યા જય સ્વામી નારાયણ કાવ્યા પછી કૃપાળુ પોઢ્યા આસને એમ સુખિયા કરવા દાસને ફરે વિચરે ને ક્રિયા કરે જન જોઈ લીલા અંતર ધરે પછી મુનિ સાથે જે પુરાણી હરિ પ્રસાદજી મીઠી વાણી તેણે કાંજી કરેલ તૈયાર પાન કરાવી હે તે વાર પોતે દયા કરી જમ્યા તાત એહ સમાનીશી કહું વાત અતિ અમૃત દ્રષ્ટિએ કરી રાજી થયા પોતે સર્વોપરી તેય સંત પર રાજી થયા પછી થોડી વાર પોઢી ગયા મોડેથી જાગ્યા પરમ દયાળ પૂછ્યું સેવકે જમશો થાળ ત્યારે કહે રુચિ આજ નથી તમે કથાઓ કરો હેતથી દેહ સમે મુનિ લાવી જળ કહ્યું જોઈને રાજી અકળ બાપા પીશો દયા કરી વારી ત્યારે બેઠા થયા સુખકારી જળ પાન કરી પોઢ્યા તાત બીજે દિવસ થાતા પ્રભાત સહુ દર્શને આવ્યા છે સંત ત્યારે જાગ્યા કૃપાળુથી મંત નિત્ય વિધિને દર્શન કરી પોતે પાઘ ધારી છે જબરી શ્વેત વસ્ત્ર અંગ પર ધારી આવ્યા સભા મધ્યે સુખકારી પૂજા બેય પુરાણીની કરતા સૌ જુએ છે અંતર ધરતા પછી હાર હજારી પહેરાવી ચર્ચા ચંદન હેત જણાવી પછી ઉતર્યા માચીથી પોતે સભા એક ચિત્તે રહી જોતે ત્યાં તો દંડવત કરવા લાગ્યા બોલ્યા એમ આજ ભાગ્ય જાગ્યા દેહ સમે ઉઠી મોટા સંત રાખ્યા ઝાલી કૃપાળુ ધીમંત હા કહી જોરે ઝાલી લીધા કહ્યું અમને કૃતારથ કીધા તમારા દર્શને દયાળુ થયા અનેક જન સુખાળુ પણ તમે આ શું કરો તાત તે તો વાત અતિશય વિખ્યાત એવા વચનથી રાજી કર્યા સૌએ નિર્ગુણ અંતર ધર્યા નિર્ગુણ મુક્ત રાજ મહારાજ તે તો અઢળક ઢળ્યા છે આજ इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुण मुनि रचिते अनादि मुक्त चरित्रामृते उत्तरार्धे मुक्तराजे पोताना पुत्रोनी मातुश्रीनी वर्षी निमित्ते भुजમાં પારાયણ બેસાડ્યું ને ત્યાં પધારી સૌને સુખિયા કર્યા. એ નામે 80મો અધ્યાય